અહીંયા અમે કોઈની માં નથી, કોઈની બેન નથી, અમારી રેતા શું અમે શું કરીએ બોલો? અમે હવે ક્યાં જઈએ? કોના જોડે ન્યાય માંગીએ? ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ અને નેતાઓની પોતાની ખાનગી શાળા કોલેજ ચાલે છે અને શિક્ષણને ડૂબાડી દીધું છે. શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી. ગુજરાત સરકાર છે વિકાસના નકરા બુંગણ વગાડે છે. ક્યાં ગઈ મુખ્યમંત્રીની મૃદુતા કે આ શિક્ષકોની વેદનાઓ અત્યારે જોઈ નથી રહી. જ્ઞાન સાહેબમાં ગયા તો ત્યાં ઈ લોકો અમારી સાથે તુચ્છ જેવું વર્તન કરે કે અમને કઈ આવડતું નથી. ભાજપ સરકાર તમારાથી જો આ બહેનોને રોજગારી ના અપાતી હોય તો એક ઢાંકણીમાં પાણી લઈ અને જતા રહો અહીંયાથી. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આજે શિક્ષક દિન છે અને ગુજરાતની અંદર ગુજરાતની શાળાઓમાં ગુરુનો અભાવ છે, એટલે કે શિક્ષકોનો અભાવ છે. એટલે એક બાજુ ગુરુ નથી શાળામાં અને આપણા સાહેબ એ આપણા દેશને વિશ્વગુરુ બનવાનું સપનું જોઈને બેઠા છે, પણ ક્યાંય ને ક્યાંય ગુરુ વગર વિશ્વગુરુનું જે કલ્પના કરવી એ પણ એ મૂર્ખતાનું પ્રમાણ છે. ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી 1 લાખથી વધારે શિક્ષકોની ઘટ છે અને સામે 60,000 જેટલા ઉમેદવારો એટલે કે મૂર્તિયાઓ નોકરી પ્રાપ્ત કરવા માટે તૈયાર બેઠા છે, પણ સરકારની કોઈ ઈચ્છા શક્તિ ન હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને છેલ્લે કંઈક ભરતી કરે છે તો કેવા શિક્ષકોની ભરતી કરે છે? એક કાયમી શિક્ષકની પણ હંગામી, જ્ઞાન સહાયક, 11 માસનો કરાર, ખેલ સહાયક, એવી રીતે કરાર આધારિત ભરતી કરે છે, પણ કાયમી શિક્ષકની ભરતી કરતા નથી. એટલે ક્યાંય ને ક્યાંય જે ઉમેદવારો છે એ વર્ષોથી એ આંદોલનો કરે છે, ગાંધીનગરના ચોકમાં જઈને ધરણા કરે છે અને પોલીસ દ્વારા એ બેન દીકરીઓને, જે આંદોલનકારી યુવાન યુવતીઓને રીતસરના ઢસેડવામાં આવે છે. એક બાજુ આપણા દેશના વડાપ્રધાન એ આરોપ લગાવી રહ્યા છે કે મારી માનું અપમાન થયું, એ આખા દેશની માનું અપમાન થયું. પણ જ્યારે આપણા ગુજરાતની કોઈ શિક્ષિકા ઉમેદવાર હોય અને રીતસરની ઢસેડવામાં આવતી હોય ત્યારે આ જ વડાપ્રધાનના મોઢામાં મગ ભરાય છે, એક શબ્દ સુદ્ધા ઉચ્ચારતા નથી. ક્યાંય ને ક્યાંય આજે એટલે કે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગરમાં આજે આ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન રાખ્યું હતું. ધારાસભ્ય વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ જોડાયા હતા. સાંભળીએ એમણે શું કહ્યું છે. रद्द करो, कॉन्ट्रैक्ट सिस्टम रद्द करो, ज्ञान सहायक रद्द करो, शिक्षकों की कायमी भर्ती करो, अभी तो ये अंगड़ाई है, મારા જેવા તો ઘણાય છે, બરાબર, 1-1, 2-2 માર્ક્સ વાળા, તો 3-3 માર્ક્સ વાળા. તમારું નામ શું? પ્રિન્સ જોશી, અમદાવાદથી. આપણે મળવા આવે. આનું સમાધાન શું હોય છે? સમાધાન માત્ર ને માત્ર જે છે સરકાર જે છે ભાનમાં આવે અને આનો બીજો રાઉન્ડ પાડો તો પૂરેપૂરા શિક્ષકો ભરાય. બાકી અમારી જે છે આ બધા જ જેટલા પણ ઉભા છે અને એમના બધા જ પરિવારોનો બુલંદ અવાજ એક જ છે. પાડવાના બદલે આપણી એક જ માંગણી કરો, જે 60,000 લોકો એક્ઝામ પાસ કરી એ બધાને લઈ લો. સારામાં સારું છે. આપણે શું ઓલરેડી જયારે 50,000 લાખ શિક્ષકોની જરૂરિયાત હોય અને 60,000 ક્વોલિફાઈડ એક્ઝામ પાસ કરી ચૂકેલા માણસો છે, પણ નહીં લેવાનું કારણ શું છે? આ લોકોને માત્ર ને માત્ર એટલું જ ખબર છે કે બીજી આ ચૂંટણી આવે ને, તો ચૂંટણીની અંદર એમને એમ કહેવા ચાલે કે અમે આટલા શિક્ષકોની ભરતી કરીને એ પ્રમાણે દેખાડો કરવો છે, બીજું કઈ કરવું નથી. માત્ર એમને સારું કરવું છે. આ લોકો બિહાર જેવા પછાત રાજ્ય જે કહેવાય છે એમાં 1 લાખ શિક્ષકોની ભરતી 1 વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર છે વિકાસના નકરા બુંગણ વગાડે છે. ક્યાં ગઈ મુખ્યમંત્રીની મૃદુતા કે આ શિક્ષકોની વેદનાઓ અત્યારે જોઈ નથી રહી. ખરેખર કાયમી શિક્ષકોની જગ્યાઓ છે તો કાયમી શિક્ષકોની પરીક્ષાઓ પાસ કરેલા, દ્વિસ્તરીય પાસ કરેલા ઉમેદવારો છે તો એની ભરતી થવી જ જોઈએ. દિવસની અંદર મેન્સ પરીક્ષા આપી છે, 8 દિવસ જીપીએસસી લેવલની મેન્સ પરીક્ષા 1 મહિનાની અંદર પ્રિલિમ અને મેન્સ પરીક્ષાનું ફીંડલું વાળ્યું છે. અગાઉ કોઈ જાહેરાત નહીં ને કાંઈ નહીં. 31 એપ્રિલે રાત્રે આવી ગયું નોટિફિકેશન, 1 તારીખથી ફોર્મ ભરાણા, 7 તારીખ સુધી ફોર્મ ભરાણા.
બીજા અઠવાડિયામાં પરીક્ષા, ત્રીજા અઠવાડિયામાં મેન્સ પરીક્ષા. 1 મહિનાની અંદર અમે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા આપી છે, તો પણ અમે સારા માર્ક્સે પાસ કરી છે. અમે ક્વોલિફાઈડ છીએ તો પણ અમને નોકરી નથી આપી. અમે જ્ઞાન સહાયક નથી કરી. અમે મેન્સ પરીક્ષા પાસ કરીને લેખિત પરીક્ષા પાસ કરીને ગયા. જ્ઞાન સહાયકમાં ગયા તો ત્યાં ઈ લોકો અમારી સાથે તુચ્છ જેવું વર્તન કરે કે અમને કઈ આવડતું નથી. હવે ઈ લોકો તો એક પણ પરીક્ષા પાસ કરીને નથી બેઠા. અરે સાહેબ, આજે અમારી બેનની આંખમાં આંસુ આવી ગયા. આંસુ તમે જુઓ, આ જે છે આ વેદના છે અંદરથી કે આટલી મહેનત કરવા છતાં પણ આંખમાં આંસુ લાવવા પડે છે. અને આ બેરોજગારીનું એક સ્વરૂપ છે કે ભાજપ સરકાર તમારાથી જો આ બહેનોને રોજગારી ના અપાતી હોય તો એક ઢાંકણીમાં પાણી લઈ અને જતા રહો અહીંયાથી. નાકાને ભાજપના જ કાર્યકર્તા એ બોલેલા છે અને એમના પ્રત્યે અત્યારે કેટલા બધા ભાજપના કાર્યકરો બહાર નીકળી ગયા છે. તો અહીંયા અમે કોઈની માં નથી, કોઈની બેન નથી. અમારી નેતાઓને શું અમે શું કરીએ બોલો? અમે હવે ક્યાં જઈએ? કોના જોડે ન્યાય માંગીએ? અમે અત્યારે લડીએ છીએ એકલા. કોને કહીએ અમારી વેદના? ના, પણ તમારી વેદના 2027 ચૂંટણીમાં બતાવવાની. આપણા જેવા 1 લાખ ઉમેદવાર છે. 2027 નહીં, અત્યારે ચૂંટણી કરો અને જતી કરો, ભાજપ સરકારને જતી કરો. અમે સત્તા લઈ રહ્યા નથી. સત્તા પરિવર્તન, ભાજપ સત્તા પરિવર્તન પરીક્ષા આપીએ છીએ. એક પોઈન્ટ થી રહી જઈએ છીએ દર વખતે. આ વખતે અમે તમારી ખોટી ભરતીના કારણે રહી ગયા છીએ. સમગ્ર ગુજરાતની સરકારી શાળાઓમાં 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. સામે 60,000 જેટલા ટેટ પાસ કરનારા ઉમેદવારો છે. રાજ્યની સરકાર ધારે તો ઘડીના 6ઠ્ઠા ભાગમાં આ 60,000 શિક્ષકોને જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે. વારંવારની રજૂઆતો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ શિક્ષણ મંત્રીને અને સીએમને કરી છતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય 8 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે 10 વાગે મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં 60,000 લોકો જે લોકોએ ટેટ પાસ કરી એ બધા જ પોતાના મિત્રો, પરિચિતો, ઓળખીતા અને પરિવારજનો સાથે ગાંધીનગર ચલોનો કોલ આપો. ચલો ગાંધીનગર. 8 સપ્ટેમ્બર ટેટની એક્ઝામ પાસ કરનારા 60,000 લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે. તો 8 તારીખે ચલો 8 સપ્ટેમ્બર ચલો ઇન્કલાબ.